નગરી બની ગઈ, શું કહેશો? વડોદરા શહેર, વડોદરા શહેર ભુવા નગરી ઘણા ઉપનામ મળ્યા છે. ચોમાસું હજુ હમણાં શરૂ થયું છે તે પહેલાં બાપોદનો મુખ્ય રોડ છે, મસ્ત મોટા ખાડા પડી ગયા છે, લોકોને અવર જવર કરવાની તકલીફો પડી રહી છે. સાથે કમરના દુખાવા, હાડકાના દુખાવા, મણકાના દુખાવા લોકોને થવાના છે અને ડૉક્ટર પાસે જવાના છે. બીજી બાજુ અહીંયા મુખ્ય ગટર લાઇનનું ઉદ્ઘાટન આપણા 5 સભ્યો દ્વારા અહીં કરવામાં આવ્યું હતું. મેયર, ચેરમેન બધા અહીંયા આવ્યા હતા. ગટર લાઇન વરસાદી કાંસ બી બનાવી દીધી, પરંતુ અહીંયા મસ્ત મોટા એ જ વરસાદી કાંસ ભૂવા પડ્યા છે. ક્યાંક ને ક્યાંક આમાં પુરાણ બરાબર કરવામાં નથી આવું. જોવા જઈએ તો કોન્ટ્રાક્ટરની અહીંયા બેદરકારી સામે આવી છે. મહત્ત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો છે. અહીંયા અધ્યક્ષના બોડીના એક સભ્ય પણ અહીંયા રહે છે, કોર્પોરેટરની અવર જવર છે, ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોની અવર જવર છે. તો આ ભૂવા પડે છે તો દેખાતું કેમ નહીં? કોન્ટ્રાક્ટરને દંડનીય કાર્યવાહી કેમ નહીં થતા? ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર ભુવા નગરી જે બની છે, ખડોદરા જે બન્યું છે, ઉપનામ જે મળ્યા છે, એના માટે વડોદરા મહાનગરપાલિકાના આ સત્તાધીશો અને અધિકારીઓ જવાબદાર છે. સાથે અમારી માંગ છે 5 સભ્યોને ફરીથી એક વિઝિટ કરે, જોવા આવે કે ખાડા અને ભૂવા કેટલા પ્રમાણમાં પડ્યા છે અને ફરીથી ભૂવાનું પુરાણનું ઉદ્ઘાટન કરે તેવી માંગ છે.